નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશમાં યુનિટ 3 કરશું. યુનિટ 3નું નામ છે ટુડે કમ્સ એવરી ડે. ટુડે એટલે આજનો દિવસ, કમ્સ એટલે આવવું અને એવરી ડે એટલે દરરોજ. એમાં એક્ટિવિટી 1 છે સિંગ ધ પોયમ. એક્ટિવિટી 1માં તમને પોયમ આપેલી છે, એ ગાવાની છે. તો આપણે પહેલાં પોયમને સમજશું. એ પોયમ સમજવા માટે અહીંયા કેટલાક મિનિંગ્સ લખેલા છે, એ યાદ રાખવા જરૂરી છે. તો આપણે આ મિનિંગ્સ જોશું, પછી તમે તમારી નોટમાં લખીને યાદ પણ રાખી લેજો. પહેલું છે લિસન્સ, LISTENS. એને બોલાશે લિસન્સ, એટલે સાંભળે છે. લિસન એટલે સાંભળવું અને લિસન્સ એટલે સાંભળે છે. પછી છે ટોક, TAL, કે ટોક એટલે વાતો કરવી અથવા બોલવું. એના પછી છે ગોસ, GOES, ગોસ એટલે જાય છે. પછી વોક, WAL, કે વોક એટલે ચાલવું અથવા તો ફરવું તે. પછી છે સ્લીપ, સ્લીપ એટલે સૂવું. પછી શો, SHOW, શો એટલે દર્શાવવું, બતાવવું. નોઝ, નોઝ એટલે જાણે છે. અને ટુ નો, KNOW, નો એટલે જાણવું અને નોઝ એટલે જાણે છે. સ્પીક, SPEAK, કે સ્પીક એટલે બોલવું. માઇન્ડ્સ, માઇન્ડ્સ એટલે સાંભળે છે. MINDS, માઇન્ડ્સ એટલે સાંભળે છે. શેર્સ, શેર્સ એટલે વેચે છે અથવા આપે છે. ફાઇન્ડ્સ, ફાઇન્ડ્સ એટલે મળે છે. પછી છે હેંગ્સ, હેંગ્સ એટલે નમાવે છે. લુક્સ, લુક્સ એટલે દેખાય છે. સેડ, સેડ એટલે ઉદાસ અથવા દુઃખી. એના પછી છે કડલ્સ અપ, CUDDLES, કડલ્સ અપ, કડલ્સ અપ એટલે લાડ કરે છે અથવા લાડ કરવું. લીક્સ, લીક્સ એટલે ચાટે છે. ટેલ્સ, ટેલ્સ એટલે કહે છે. અને અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. તો હવે આપણે પોયમ સમજશું. માય ડોગ લિસન્સ ટુ મી વેન આઈ ટોક. મારો કૂતરો છે એ જ્યારે હું બોલું છું ત્યારે સાંભળે છે. લિસન્સ એટલે સાંભળવું. હી ગોઝ વિથ મી ફોર અ વોક, તે મારી સાથે વોક એટલે ચાલવા માટે પણ આવે છે. વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ, જ્યારે હું ઊંઘું છું ત્યારે તેને પણ ઊંઘ આવે છે. વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ. હી ગોઝ એવરીથિંગ આઈ ડુ, હી ડઝ એવરીથિંગ આઈ ડુ, ડઝ એટલે કરવું, એટલે હું જે કરું તે બધું જ તે કરે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો, હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો એટલે તેની આંખો હંમેશા દર્શાવે છે. શો એટલે દર્શાવવું. ધેટ હી નોઝ એવરીથિંગ આઈ નો, કે હું જે જાણું છું તે બધું જ તે જાણે છે. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ્સ, જ્યારે હું બોલું છું, વાતો કરું છું ત્યારે તે હંમેશા સાંભળે છે. માઇન્ડ્સ એટલે સાંભળે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ, તે જે વસ્તુઓ તેને મળે છે તે બધી મારી સાથે શેર કરે છે, તે બધું મને આપે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ, જ્યારે બીજા લોકો મને બગડેલો કહે છે, બેડ એટલે બગડેલો, હી હેંગ્સ હિઝ હેડ એટલે તે પોતાનું માથું નમાવીને, લુક્સ સો સેડ ખૂબ જ ઉદાસ લાગે છે. હી કડલ્સ અપ એન્ડ લીક્સ માય હેન્ડ, તે લાડ લડાવી અને મારો હાથ ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ, અને મને કહે છે કે તે સમજી શકે છે. પછી એક્ટિવિટી બીમાં તમે કીધું છે રાઇટ વુ ડઝ વોટ વિથ ધ હેલ્પ ઓફ ધ પોયમ, એટલે પોયમની મદદથી કોણ શું કરી શકે છે તે લખવાનું છે. તો અહીંયા ધ ડોગ અને આઈ એવી રીતે આપેલું છે. તો ધ ડોગ લિસન્સ અને આઈ ટોક. તો
તો અહીંયા પહેલી જ લાઇનમાં કીધું છે માય ડોગ લિસન્સ વેન આઈ ટોક, એટલે જ્યારે હું બોલું છું ત્યારે તે સાંભળે છે. એટલે કૂતરો છે તે સાંભળે છે અને હું બોલું છું, એટલે એની નીચે લિસન્સ અને આઈની નીચે ટોક, વચ્ચે વેન બધાયમાં આવશે, એટલે ધ ડોગ લિસન્સ વેન આઈ ટોક. એવી રીતે આખું સેન્ટેન્સ પણ બને. પછી અહીંયા આપેલું છે વોક્સ, ડોગની નીચે વોક્સ આપેલું છે. તો જ્યારે કૂતરો ચાલે છે, ક્યારે ચાલે છે? જ્યારે હું ચાલું ત્યારે તે પણ ચાલે છે, એટલે આઈ વોક, આઈની સાથે વોક આવશે. પછી સ્લીપ, આઈમાં સ્લીપ આપેલું છે. તો જ્યારે હું સૂં ત્યારે કૂતરો પણ સૂવે છે, એમાં પોયમમાં આપણે કીધું છે, એટલે અહીંયા આપણે ખાલી જગ્યામાં સ્લીપ્સ લખશું. પછી ડોગની નીચે આપેલું છે નોઝ, તો શું જાણે છે તે કૂતરો? તો જે હું જાણું છું તે બધું જ તે જાણે છે એવું આપણે પોયમમાં સમજાઈ જાય, એટલે આઈ નો. પછી આઈની નીચે આપેલું છે માઇન્ડ, માઇન્ડ એટલે સાંભળવું. તે ક્યારે સાંભળે છે? વેન આઈ સ્પીક્સ, એટલે જ્યારે હું બોલું છું ત્યારે તે સાંભળે છે. પછી છે ફાઇન્ડ્સ, તે કૂતરો શું શોધે છે? શોધીને શું કરે છે? તે શેર કરે છે, એટલે ફાઇન્ડ્સની સામે લખશું શેર્સ. એટલે કોણ શું કરે છે તે તમારે ખાલી જગ્યામાં લખવાનું છે. ડોગની નીચે ડોગ જે કરતો હોય એ, અને આઈની નીચે આઈવાળું એટલે હું જે કરું છું તે લખવાનું છે પોયમમાંથી ગોતીને.